નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ધોરાજી કે.ઓ. શાહ મ્યુનિસિપલ કોલેજ ખાતે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા અધિકરણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના 41 જિલ્લા મહાનગરોમાં નારી શક્તિ વંદન દોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કે.ઓ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી કોલેજની દીકરીઓ, સ્થાનિક તથા રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના હોદ્દેદારો, સ્થાનિક સંગઠનના ભાઈઓ, ચૂંટાયેલા સદસ્યો, શહેર પ્રમુખ રાજુભાઈ મહામંત્રી, કૌશિકભાઈ મહામંત્રી, પિન્ટુભાઈ, રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વાસાણી, રાજકોટ જિલ્લા મહામંત્રી અને શક્તિવંદન કાર્યક્રમના ઇન્ચાર્જ એવા રેખાબેન, જિલ્લાના મંત્રી આશાબેન લીંબડ, ધોરાજી શહેર પ્રમુખ વિશાખાબેન મહામંત્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ અનિતાબેન ચૌહાણ છે। હું રાજકોટ જિલ્લા મહિલા મોરચા કાર્યાલય મંત્રી તરીકે હોદ્દો ધરાવું છું। આજરોજ રાષ્ટ્રીય નેતૃત્વ મહિલાના પ્રોત્સાહન માટે ધોરાજી ખાતે એક શક્તિવંદન દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। ધોરાજી ખાતે કે.ઓ. શાહ કોલેજમાં અમે 200 કે 300 બહેનો દ્વારા દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેમાં ધોરાજીના પ્રમુખ રાજુભાઈ તથા બંને મહામંત્રી તથા રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, મહામંત્રી રેખાબેન તથા સમસ્ત અમારી જિલ્લાની ટીમ તથા સંગઠનના તમામે ખૂબ જ સાથ અને સહકાર આપી અને મોદીજીના કમળને આગળ વધારવામાં અમારો પ્રયાસને સફળ બનાવેલો હતો। તે બદલ હું ધોરાજી તથા સમસ્ત રાજકોટ મહિલા મોરચાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। ડભોઈ તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન નજીકમાં ટ્રેનની અડફેટે દીપડાનું મોત। ચાંદોદ પાસેના નિમાન ગામડી ઓરસંગ નદી ઉપર રેલવે બ્રિજ ઉપરથી મૃતદેહ દીપડાનો મળી આવ્યો હતો। રેલવે તંત્ર દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક એનજીઓના યુવાનો સ્થળ પર દોડી આવ્યા હતા। અંદાજિત 12 વર્ષની ઉંમરનો નર દીપડો મોતને ભેટ્યો છે। દીપડાનો કબજો મેળવી વન વિભાગે પીએમ અર્થે ડભોઈના પશુ દવાખાને ખસેડ્યો। જરૂરી કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનું કરાશે અગ્નિદાહ। આજ રોજ ચાણોદ રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા અમને ફોન દ્વારા માહિતી મળી કે દીપડો અથડાઈને અહીંયા ટ્રેક પર પડ્યો છે। તો અમે વન વિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરી ને દીપડો અથડાયો હતો એટલે એના બધા ક્રેક થયા હતા અને ઓર્ગન્સ છૂટા પડ્યા હતા। એમની લઈ ત્યાંથી અમે એમનું પીએમ કરાવી અને બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરી અને ક્રેકમાં મૃત્યુ થયેલ હોવાથી એનું હવે અગ્નિદાન કરીશું। આજરોજ સવારે 7 વાગ્યાની આજુબાજુ ચાણોદ રેલવે સ્ટેશન ટ્રેક પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવી જાણ થયેલી કે ટ્રેન સાથે દીપડો અથડાવાથી મરણ થયેલ છે અને ત્યાં ટ્રેક ઉપર પડેલ છે, જેનું ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ત્યાંથી કલેક્ટ કરી બોડી અને એની સાથે જે ઓર્ગન વેરવિખેર થયેલા તે કલેક્ટ કરી અને અહીં ફોરેસ્ટ ઓફિસ પર લાવવામાં આવેલ છે। અમને તેના પીએમ માટે જાણ કરેલ છે। એ બદલ અમે આજે એનો દીપડાનું પીએમ કરીશું અને પીએમ કર્યા બાદ એનું ચોક્કસ તારણ ખ્યાલ આવશે। શિક્ષણ સમિતિમાં કાયમી નિમણૂક પામવા લડત આપતા ચોથા વર્ગના કર્મચારીના પ્રશ્નો અંગે મેયરના અધ્યક્ષસ્થાને વિશેષ બેઠક મળી હતી। બેઠકમાં સકારાત્મક વાત કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। હાઈકોર્ટના નિર્ણય બાદ તંત્ર નિર્ણય લેશે। મેયર અને મિનેશ પંડ્યાએ માહિતી આપી કર્મચારીઓ દ્વારા 100 કરોડ એરિયર્સ છોડવાની તૈયારી બતાવી। શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘે 29/2/2024ના રોજ કર્મચારીના પ્રશ્ન અંગે એક આવેદનપત્ર આપેલું અને અમો 2 તારીખથી હડતાલ પર જવાના હતા, પરંતુ 2 તારીખની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, તમામ સભ્યશ્રીઓ અને શાસનાધિકારીશ્રીએ
અને ચેરમેનશ્રી અને જે રાજકીય છે એમણે એવું કહ્યું કે તમને બે કે 3 દિવસની અંદર કોર્પોરેશનમાં ચેરમેનશ્રી એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, મેયરશ્રી, કોર્પોરેશનના કમિશનરશ્રી અને બીજા જે કોઈ પદાધિકારીઓ હોય એમની સાથે એક સંયુક્ત બેઠક કરાવીશું, જે આજ દિન સુધીમાં એક ઐતિહાસિક છે કે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીના હોદ્દેદારોએ મિટિંગ કરી છે અને એમાં જે અમારો પ્રશ્ન છે એની ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને કમિશનર સાથે ટેલિફોનિક વાત કરી છે ચેરમેનશ્રીએ, એટલે એમણે 1 કે 2 દિવસ અભ્યાસ કરી અને ફરી એ લોકો આના માટે ચર્ચા વિચારણા કરશે. હવે એમને જે ટેકનિકલી અમને જે બતાવ્યું છે સર, અને એ લોકોએ અમને જે આ કામ છે એમાં સકારાત્મક રિઝલ્ટ આવે એવું એમને એક પોલિસી બતાવી છે, પણ એ હાલ પૂરતી તો એ શક્ય નથી કારણ કે હાઈકોર્ટમાં અમારી મેટર ચાલે છે. એટલે હાઈકોર્ટમાં મેટર ચાલતી હોય એટલે લીગલી જે છે અને બંને વકીલો છે, અમારા વકીલને એમના વકીલે બેસાડી અને સંયુક્ત કેવી રીતે આમાં નિરાકરણ આવે એની પણ ચર્ચા વિચારણા કરવાની એમણે બાહેધરી આપી છે. કઈ પોલિસી છે તમારી એવી? અમારી પોલિસી એવી જ છે કે જે કર્મચારીઓ છે એને જે તે મહિનાથી કાયમ કરવામાં આવે તો અગાઉનું જે એરિયસ છે એ લગભગ 100 કરોડની આસપાસ થાય છે, એ અમુક કર્મચારી જતું કરવા માગીએ છીએ અને કોર્પોરેશન એક બેનિફિટ છે. લેખિતમાં આપેલું જ તમે? હા, લેખિતમાં આપેલું છે. તો કેમ આટલો બધો વિલંબ થાય છે? જો તમે છોડવા તૈયાર હોય તેમ છતાં કોર્પોરેશનની ઈચ્છાશક્તિ નથી કે બીજું કઈ જાની અંદર? એમનું કહેવું એવું છે કે અત્યારે આપણી જે મેટર છે એ અત્યારે પેન્ડિંગ છે, એટલે કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે એને પણ આપણે કઈ રીતે હેન્ડલ કરી અને કોર્ટ મેટર અને આપણે અહીંયાથી માનવતાની ધોરણે આપણે જે તમારું કામ કરીએ એ બે સાથે મળીને આપણે ટૂંક સમયમાં એનો રસ્તો લાવીશું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નોકરી કરે છે એ લોકોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના અનુસંધાનમાં એ લોકો 2-3 દિવસ પહેલાં એક આવેદનપત્ર આપેલું અને કીધેલું કે અમે ગાંધીજી માર્ગ પર આંદોલન કરવાના છે. અમારી સામાન્ય સભામાં બી અમને રજૂઆત કરવા આવેલા હતા. તમામ સભ્યોની સામે એમને મેં ખાતરી આપેલી કે કોર્પોરેશનના પદાધિકારીઓ આપણા વહીવટી અધિકારી જોડે અને તમે લોકો જોડે એક જોઈન્ટ મિટિંગ કરાવીને આ પ્રશ્નનો કઈ રીતે સુખદ નિવેડો આવી શકે છે એના માટે આપણે ચર્ચા કરીશું. એ લોકોએ મારી સૂચનને માન રાખીને એ લોકોએ એમની હડતાલ પાછી ખેંચેલી હતી. ત્યારબાદ કોર્પોરેશનના પદાધિકારીઓ, મેયરશ્રીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જોડે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ચોથા વર્ગના કર્મચારીઓ સંઘના જે હોદ્દેદારો છે એની સાથે મારા વહીવટી સ્ટાફ સાથે અમે લોકો મિટિંગનું આયોજન કરેલું હતું. 1992થી એ લોકો કોર્ટમાં કેસ લડી રહ્યા છે અને સાથે સાથે લેબર કોર્ટના ચુકાદો પણ આવેલો છે. ચુકાદાના અનુસંધાનમાં કોર્પોરેશન અત્યારે હાઈકોર્ટમાં ગયેલું છે. એ તમામ પ્રક્રિયાઓ કેવી રીતે એની ચર્ચા થઈ શકે અને કેવી રીતે એમનો સુખદ નિવેડો લાવી શકે એના માટેની વિગતવાર ચર્ચા થયેલી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરશ્રીએ કમિશનર જોડે બી ચર્ચા કરીને કમિશનરે 2 દિવસમાં બેસીને એનો નિવેડો લાવવા માટેની ખાતરી આપેલી છે. સાથે સાથે કોર્પોરેશનના જે વકીલ છે અને ચોથા વર્ગના કર્મચારીના વકીલ છે એમની જોડે પણ ચર્ચા ટેલિફોનિક કરી છે અને કઈ રીતે આ કેસમાં કોર્ટ રાય નિર્ણય લાવો, કારણ કે કોર્ટમાં સમાધાનની પ્રક્રિયાની પ્રોસીડ કરીને એક વખત કોર્ટના ચુકાદા આવ્યા પછી કોર્ટમાં સમાધાનની પ્રક્રિયા કેવી રીતે કરવાની એનું બી આખું અવલોકન કરવું પડે. એ તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે અને એક અમને ખાતરી આપી છે કે એનો સુખદ દિવસ માનવતાના ધોરણે લાવીને ચોથા વર્ગના કર્મચારીઓ શિક્ષણ સમિતિના જે પણ એનું નાણાકીય ભંડોળ કોર્પોરેશન હસ્તક જ આવે છે તો કોર્પોરેશનના જ કર્મચારીઓ છે એમ રાખીને એ લોકોને માનવતા ધોરણે કાયમનો નિકાલ આવે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે. મિનેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો ચોથા વર્ગના કર્મચારીઓ પાસેથી એર છોડવા માટેનું લખાણ પણ લઈ લીધું. 3 મહિના થઈ ગયા એ વાતના તેમ છતાં એ બાબતે કોઈ ચોથા વર્ગના કર્મચારીઓ જ્યારથી મારી જવાબદારી આવ્યા પછી મેં એમની જોડે વારંવાર ચર્ચા કરી છે ને એ લોકોને મેં એક સૂચન આપેલું કે તમે લોકો સમાધાનની પ્રક્રિયામાં કઈ રીતે આગળ વધો છો. એ લોકોએ સમાધાનની પ્રક્રિયામાં આપી પછી મેં કોર્પોરેશનના પદાધિકારીઓ અને સંકલનમાં એની ચર્ચા કરી છે કે આ લોકો સમાધાનની પ્રક્રિયામાં આ રીતે આગળ વધવા માગે છે. એ લોકોએ પોતાના તરફથી જે કંઈ વસ્તુ એમણે સમાધાન કરવાનું હતું તમામ પ્રક્રિયા મને લખીને આપેલી છે. મેં આજે એમને બતાવી છે કે આ રીતે સમાધાન કરવા માટે તૈયાર છે. તો તાત્કાલિક ધોરણે એનો નિવેડો આવે એના માટેનો મારા પ્રયત્ન રહેશે. ખાસ કરીને બીજી વાત કરીએ તો ભૂતકાળમાં પણ મેયરોએ આ લોકોને હૈયાધારણા આપેલી, આંદોલન સમેટાવડાયા હતા, અત્યાર સુધી એનું નિરાકરણ નથી આવ્યું. તો શું આ વખતે તમને લાગે છે આ મેયરે જે હૈયાધારણા આપી છે તમે જોઈ શકો છો કે કાયમ ચોથા વર્ગના કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગાંધીજી માર્ગમાં આંદોલનમાં બેઠા હોય છે ત્યારે અહીંયા જે હયાત મેયરો આવીને નાની મોટી ચર્ચા કરી અને એમનું આંદોલન સમેટી લે છે. પહેલી વખત એવો ઐતિહાસિક બનાવ છે કે તમામ લોકો સાથે બેસીને તમામ વસ્તુની ચર્ચા કરી છે. ચોથા વર્ગના કર્મચારીના મનમાં જે કંઈ ચાલતું હતું, જે કંઈ એમના વિષયો તેની સંપૂર્ણપણે જાતે એમણે ચર્ચા કરી છે અને મેયરે એમને જાતે જવાબ આપ્યો છે.
રાજકોટના ઉપલેટામાં ડુમિયાણી ટોલનાકા પ્રોજેક્ટ હેડ દ્વારા મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું. અજયસિંહ અમરસિંહ ઠાકોર નામના વ્યક્તિએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 9 જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 2 માર્ચ 2024ના રોજ રાત્રિના બનેલા બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીને બોલાવી ઢીકા પાટુનો માર મારી ઉપરાંત લાકડી પાઇપ વડે માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું. આ મામલામાં મામરાજ ગુર્જર, જયસુખભાઈ, જગુભાઈ સુવા, રાજનભાઈ સુવા, યોગેશભાઈ સુવા, ભાવેશભાઈ સુવા તેમજ અજાણ્યા 2 વ્યક્તિઓના નામ નોંધાયા છે. ઉપલેટા પોલીસે કુલ 9 જેટલા વ્યક્તિઓ સામે આઈપીસી કલમ 323, 506(2), 114 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. ઇલેક્શન વોર્ડ નંબર 5માં પરિવાર સ્કૂલથી શાંતિવન સ્કૂલ સુધીના ટીપીના રસ્તે વાયરિંગ કરી MGVCLના પુલ લગાવવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે અન્ય દબાણો હટાવી સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટમાંથી 47.44 લાખના ખર્ચે લોક સુવિધાના કામો વિકસાવવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ દિવ્યાંગ બાળકોને હરિશંકર રજીસ્ટ્રેશન કરીને બાળકોને જરૂરિયાત સાધનો આપવામાં આવ્યા હતા. ભારત સરકાર તથા રાજ્ય સરકારની સહાય યોજના થકી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કારેલીબાગ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે શાળાના 350 જેટલા બાળકો કે જેઓ કોઈ તકલીફો ધરાવે છે તેવા વિશેષ પ્રતિભા ધરાવતા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ હેતુથી સમગ્ર શિક્ષા આઈડી યુનિટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને એડિપ્સ યોજના હેઠળ એલિમ્કો ઉજ્જૈન દ્વારા જે બાળકો નથી સાંભળી શકતા તેમને અલગ અલગ બાળકોની જરૂરિયાતો મુજબના સાધન સામગ્રી આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા સહિતના પદાધિકારીઓ, શિક્ષકો, બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિક્ષાના આઈડી યુનિટ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત 350થી વધારે બાળકોને એનામાં કઈ ઉણપ રહી છે, સારી ઉણપ રહી છે, એના સહાય વિતરણનું સાધનના સહાય વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સરકાર કેટલી સંવેદનશીલ આપ જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે બાળકોના શારીરિક વિકાસ પણ થઈ શકે. બાળકોમાં જે વિશેષ પ્રતિભા ધરાવે છે, દિવ્યાંગ બાળક છે તેમાં જે વિશેષ પ્રતિભા ધરાવે છે એનો ઉપયોગ થઈને અમારા શાળાના શિક્ષકો, શાળાના વાલીઓ અને શાળાના જે પોતાના બાળકો છે એ લોકો બી એટલા ખુશ થઈ ગયા છે. મને ખૂબ આનંદની લાગણી વ્યક્ત થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પહેલી વખત આ 350 બાળકોને જે સાધન સેવાનું વિતરણ થયું છે બદલ ગુજરાત સરકાર, ભારત સરકાર અને સમગ્ર શિક્ષા યુનિટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
કારીગરોના કૃત્યોના પ્રદર્શન કમ વેચાણ કાર્યક્રમનું સત્યમ શિવમ સુંદરમ ગ્રુપ દ્વારા શહેરના નવલખી ખાતે તારીખ 5 થી 15 માર્ચ સુધીનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ આહવાન સાર્થક થઈ રહ્યું છે. ગુજરાતમાં હસ્તકલા હાથશાળ ભાતીગળનો વારસો હજી પણ જળવાઈ રહ્યો છે. હાથશાળ હસ્તકલા ભાતીગળના કારીગરો દ્વારા તેઓના વિવિધ કૃતિઓનું સર્જન કરી પરંપરાને જીવંત રાખી રહ્યા છે. ગુજરાતમાં એવા કારીગરો તથા કલાઓ છુપાયેલી છે જે બહુ જ જૂજ પ્રમાણમાં બહાર આવી છે. આજે પણ રાજ્યના ઘણા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ તથા પુરુષ કારીગરો દ્વારા ભાતીગળ હસ્તકલા હાથશાળની અવનવી અને આકર્ષક કલાઓનું સર્જન કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન વોકલ ફોર લોકલના આહવાન બાદ આ કલાઓ હવે બહાર લોકો સુધી પહોંચી છે અને તેના થકી કારીગરોને આર્થાપાર્જન સાથે સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે શહેરના સત્યમ શિવમ સુંદરન સમિતિ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે દર વર્ષની જેમ વિવિધ શિવોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યની પરંપરા અને કલા કારીગરોને પ્રોત્સાહન મળે, કારીગરોને આર્થાપાર્જન પણ મળી રહે તેવા ઉદ્દેશ સાથે આજે તારીખ 5 થી 15 માર્ચ સુધી શહેરના નવલખી મેદાન ખાતે મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવ પ્રદર્શન સહવેચાણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના મેયર પિંકીબેન સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ તથા સ્થાનિક કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રદર્શનીનું રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં મહાશિવરાત્રિ પૂર્વે સત્યમ શિવમ સુંદરમ ગ્રુપ દ્વારા ભગવાન શિવજીના પરિવારની શિવ પરિવાર સાથે શિવજીની સવારીથી લઈ અને અઢળક અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. એમાંના જ એક કાર્યક્રમનું આયોજન એટલે શિવોત્સવ પ્રદર્શન કમ વેચાણનો આ કાર્યક્રમ, જેમાં આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વોકલ ફોર લોકલના સ્વપ્નને પણ સાર્થક કરી શકે તેમ અહીં આજે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે પ્રદર્શન કમ વેચાણનું અહીંયા જે એક્ઝિબિશન હતું તેનું શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ શહેરોમાંથી કારીગરો પોતાની બનાવેલી વસ્તુઓ, પોતાની પ્રોડક્ટ લઈ અને અહીં આવ્યા છે. વિવિધ 50થી વધારે જેટલા સ્ટોલ અહીંયા લગાવવામાં આવ્યા છે અને અલગ અલગ શહેરોની જે સ્પેશિયાલિટી છે તે બધું એક સ્થળે ઉપલબ્ધ થશે. સાથે સાથે ઘણી વખત જે લોકકલા છે અને લોક સંસ્કૃતિના અનુપમ નમૂના છે, જે બહેનો ઘણી વખત આપણી જે ભારતીય બહેનો છે તો કોઈ કારણસર ઘરની બહાર જઈ શકતી નથી, પરંતુ ચોક્કસ એમને પોતાના ઘરમાં રહીને પણ પરિવારને આર્થિક ટેકો આપવો છે. ત્યારે કદાચ એજ્યુકેશન એટલું બધું ન હોવા છતાં એમની પાસે કલા, કૌશલ્ય અને પ્રાવીણ્ય છે, તો આ કલા, કૌશલ્ય અને પ્રાવીણ્ય દ્વારા એ ઉત્તમ નમૂનાઓ બનાવી અને આ જે ખરીદનાર છે એને ડાયરેક્ટ આ નમૂનાનું વેચાણ કરી શકે એના માટે પણ એક પ્લેટફોર્મ પૂરું કરવામાં આવે છે. તો ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હું સમગ્ર શહેરવાસીઓને ખૂબ શિવરાત્રિ નિમિત્તે ખૂબ અભિનંદન પાઠવું છું અને 10 દિવસ ચાલનારા આ પ્રદર્શન કમ વેચાણના એક્ઝિબિશનમાં ચોક્કસ મુલાકાત લઈએ. સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી, પછી કચ્છના હોય, પાટણના હોય, અમદાવાદ હોય, ભાવનગર હોય કે સુરેન્દ્રનગર હોય. જેમ કે અહીં એક અમદાવાદનો સ્ટોલ છે જ્યાં તોરણ અને વોલપીસ વિવિધ પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય છે. મારા દ્વારા એમને પૂછવામાં આવ્યું ત્યારે લગભગ 200 થી 300 જેટલી બહેનોને એમના દ્વારા મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે. બહેનોએ મટીરિયલ દ્વારા અલગ અલગ તોરણ છે, વોલપીસ છે અને વિવિધ નમૂનાઓ બનાવે અને પછી પાછા એમને એ માટેની મજૂરી આપવામાં આવે છે. એક નમૂનાના 15 થી 20 રૂપિયા આપવામાં આવે. રોજે રોજ બેન 200 થી 250 જેટલા નમૂના બનાવી અને ઘેર બેઠા પણ એમની રોજગારીનું આ રીતે નિર્માણ થતું હોય છે. એકબીજાને ઇન્ટરકનેક્ટેડ કહી શકાય કે એક ભારત શ્રેષ્ઠ ભારતનો અર્થ પણ અહીં સાર્થક થાય છે. હું આ બદલ સમગ્ર આ જે એક્ઝિબિશનમાં જે બધા વિવિધ શહેરોમાંથી આવ્યા છે તે સૌ અલગ અલગ શહેરોના આપણા પરિવારજનોને હું શુભેચ્છાઓ પાઠવું છું. લાઠી તાલુકા કાનૂની સમિતિ દ્વારા લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ નામદાર પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ લાઠીના માર્ગદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. દામનગરના મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય કાનૂની માર્ગદર્શન શિબિર યોજવામાં આવી. આ શિબિરમાં એડવોકેટ અને નોટરી હિતેશભાઈ મહેતા અને રાજેશ્વરી રાજગુરુ
એલિગલ સર્વિસ ઓથોરિટી એક્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. એડવોકેટ I.K. મહેતાએ જણાવ્યું, ન્યાય મેળવવાનો તમામને અધિકાર છે, તેની હેતુને સાર્થક કરતો લીગલ ઓથોરિટી એક્ટ છે. સંસ્થાના મંત્રી નટુભાઈ ભાતિયાએ શબ્દ દ્વારા સ્વાગત કર્યું અને શિબિર પ્રારંભના નાના બાળાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં સ્વિગી રાઇડરની બાઇકને પૂર ઝડપે પાછળથી આવેલી કારે ટક્કર મારતા ડિલિવરી બોયને નજીવી ઇજાઓ પહોંચી હતી. બાઇકને નુકસાન થયું હતું. શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ હળવું થાય તેમજ અકસ્માતના બનાવો ઘટાડો થાય તે માટે સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિકોની રજૂઆતના પગલે પાલિકા તંત્ર સાથે ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત રીતે નિર્ણય કરી શહેરના છાણી, કારેલીબાગ સહિતના સર્કલોને નાના બનાવવામાં આવ્યા હતા. સાથે ટ્રાફિક પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા હોવા છતાં લોકોમાં હજી સુધી ટ્રાફિક અવેરનેસ આવી નથી, જેના કારણે લોકો બેફામ રીતે વાહનો દોડાવતા હોય છે અને તેના કારણે અકસ્માતો સર્જાય છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર બ્રિજ નજીક આજે ખાનગી ફૂડના રાઇડર ફૂડ આપવા જવાનું હોવાથી પાર્સલ લેવા પોતાની બાઇક ઉપર નીકળ્યો હતો. તે દરમિયાન એક કાર ચાલકે પોતાની પાર્ક કરેલી કાર રિવર્સ લેતા બાઇક રાઇડર પડી ગયા હતા, જ્યારે પાછળથી પૂર ઝડપે આવેલી બીજી કારે બાઇક ચાલક પર કાર ચડાવી દીધી હતી. ચાલકને અડફેટે લેતા ફૂડ ડિલિવરી બોયને સદનસીબે નજીવી ઇજાઓ પહોંચી હતી, જ્યારે બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના પગલે લોકો ભેગા થઈ જતા ટ્રાફિક જામ થોડીક વાર માટે સર્જાયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિવેકાનંદ પરમાર છે. હું સ્વિગી રાઇડર છું અને હું મારી લાઈફ સાઈડ ઉપર મારું પાર્સલ લેવા માટે જતો હતો, ત્યારે રસ્તામાં એક્રોડ બાલાજી એક્રોડ એ છે ત્યાંથી એક રિવર્સ ગાડી આવી, તો એકદમ ફૂલ ઝડપે રિવર્સ ગાડી કાઢી એકદમ. તો અમારાથી પાછળથી ફોર વ્હીલર આવતી હતી મારી પાછળથી, અને ફોર વ્હીલર આ રિવર્સ ગાડી ફૂલ ફાસ્ટમાં કાઢી અને મને અથાડી, અને મને અથાડ્યા પછી મેં પડી ગયો. પાછળથી જે ગાડી આવી તે પણ મારી પાછળ મેં પડી ગયો, તો મારી ગાડી પર એ ગાડી ચડી ગઈ, મળી ગઈ, આખી ઘસડાઈ ગઈ મારી ગાડી. અને મેં જ્યારે કહેવા ગયો, બોલવા ગયો પેલા ભાઈને ઉતરો કરીને, તો મને અહીંના સિક્યુરિટીવાળા ભાઈ છે કે ખબર નહીં કોણ. લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા બપોરે આજે 5 માર્ચ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી. તારીખ 5 માર્ચ 2024ના રોજ નિર્મળ ગુજરાત 2.0 સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા બપોરે નવા યાર્ડમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકોએ શિક્ષકો, SMC અધ્યક્ષ, ચોથા વર્ગના કર્મચારીઓની સાથે મળી શહેરના સ્લમ વિસ્તારની સાફ સફાઈ કરી હતી. કોઈપણ વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર માટે સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વની બાબત ગણાય છે. સ્વાસ્થ્યનો આધાર સ્વચ્છતા પર રહેલો છે. સ્વચ્છતા માટે સ્વચ્છતા અનિવાર્ય છે. સ્વચ્છતા એ જ સ્વસ્થતાની પૂર્વ શરત છે. WREUBRC UPCL 13 સ્વ ઉમરા ઓમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પ્રતાપનગર રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડભોઈ DB અને PRTN S&T સિગ્નલ એન્ડ ટેલિકોમ વચ્ચે રમાઈ હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા છેલ્લા 12 વર્ષથી યોજવામાં આવે છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન યુથ વિંગ વડોદરા ડિવિઝન દ્વારા રેલવેના મસીહા સ્વ ઉમરોમલ પુરોહિત પ્રમુખ ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ડિફરન્સની યાદમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા છેલ્લા 12 વર્ષથી UPCL ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે. આ વર્ષે પણ UPCL 13 ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 12મી ફેબ્રુઆરી 2024થી શરૂ કરવામાં આવી હતી, જેમાં કુલ 60 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. તારીખ 5મી માર્ચને મંગળવાર સુધી રેલવેના અલગ અલગ વિભાગો અને સ્ટેશનો જેમ કે ભરૂચ, અંકલેશ્વર, મિયાગામ, વડોદરા, ડભોઈ, આણંદ, નડિયાદ, પેટલાદ, ગોધરા, બોડેલી, અલીરાજપુરા ઉપરાંત નાના સ્ટેશનોમાંથી કુલ 60 ટીમો અને 900થી વધારે રેલ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ 22 દિવસ સુધી ચાલી રહી હતી અને આજે UPCL 13 ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ડભોઈ DB અને PRTN સિગ્નલ એન્ડ ટેલિકોમ વચ્ચે પ્રતાપનગર રેલવે ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવી હતી. આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની યુવા સ્વાકા દ્વારા દર વર્ષની જેમ ઉમરાઉમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 13નું આયોજન કરવામાં આવેલું છે.
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દર વર્ષે અમારા બિલવડ લીડર કોમરેડ ઉમરામલ પુરોહિતની યાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. એની 13મી સિઝન છે. 2010થી અમે લોકો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા આવેલા છે. આ ટુર્નામેન્ટ 12 તારીખથી ચાલુ થઈ છે, 12 ફેબ્રુઆરીથી, અને 5 તારીખ આજે એટલે કે 5 માર્ચે એનું ફાઇનલ છે. લગભગ 60 ટીમોએ આમાં પાર્ટિસિપેટ કર્યો છે. તમામ રેલવે કર્મચારીઓ છે. આણંદથી, નડિયાદથી, અલીરાજપુરથી, બોડેલીથી આવી અલગ અલગ જગ્યાએથી ટીમોએ આમાં પાર્ટિસિપેટ કરેલું હતું. અને આજ રોજ ફાઇનલના દિવસે ડભોઈની ટીમ અને સાથે સાથે સિગ્નલ અને ટેલિકોમની ટીમની વચ્ચે આજે ફાઇનલ થવા જઈ રહ્યું છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.